નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના લોકપ્રિય ધારાસભ્ય અને જનજનના લાડકા સ્વર્ગસ્થ શ્રી યોગેશભાઈ પટેલની અંતિમ યાત્રાનું જીવંત પ્રસારણ। અંતિમ યાત્રામાં તમામ રાજકીય નેતાઓ જોડાયા। આ ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલનું નિધન થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં શોકની લાગણી અનુભવાઈ। આજે ખૂબ દુઃખનો દિવસ છે। શહેરના અગ્રણી અને રાજકીય રીતે જોઈએ તો ખૂબ મોટો અનુભવ ધરાવનાર અમારા સ્વજન, વડીલ અને સૌના માર્ગદર્શક એવા શ્રી યોગેશભાઈને અમે ગુમાવ્યા છે। સંપૂર્ણ શહેરને તો નુકસાન થયું જ છે, ભારતીય જનતા પાર્ટી પરિવારને પણ નુકસાન થયું છે અને વ્યક્તિગત રીતે જોઈએ તો મારે તો હજુ ઘણું બધું શીખવાનું હતું એમની પાસે, તો મને પણ નુકસાન થયું। એમની પાસે જે અનુભવ હતો એ અનુભવ એમના વાક્યોમાં છલકાતો હતો। ઘણીવાર એ બોલ્યા પછી ઘણું બધું સમજવાનું નીકળે એમાંથી, એવા પ્રકારનું એમનું માર્ગદર્શન રહેતું હતું। અને એવા ગુજરાતમાં પણ જ્યારે વિધાનસભામાં બોલવા ઊભા થાય તો એકદમ સચોટ વાત કરતા, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય કે પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવાની હોય, એ ક્યારેય પણ પીછેહટ કરી નહીં, હંમેશા આગળ લેતા એવા યોગેશભાઈને આજે અમે વિદાય કરી રહ્યા છે। ખૂબ દુઃખની ઘડી છે। આજે એમની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ખાતે થવાની છે। હું આ પ્રસંગે એમના આત્માને પ્રભુ શાંતિ અને સદગતિ આપે એવી પ્રાર્થના કરું છું। સતત 8 ટર્મ સુધી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ વડોદરાની પ્રજા અને ગુજરાતના પ્રશ્નોનું એક સ્પષ્ટ વક્તા તરીકે લીડરતાથી એમણે લોકોના હૃદયમાં પોતાની રજૂઆતના આધારે ધ્યાન કેળવ્યું છે। આજના ચૂંટાયેલા લોકોને યોગેશભાઈ હું સતત આ રીતે ચૂંટાવું એ એમના જીવનમાંથી શીખ મળે તેવું છે। એમનો વ્યવહાર અને એક જમીનથી જોડાયેલા વ્યક્તિથી એ રાજ્યના મંત્રી તરીકે એમણે અનેકવિધ ઉત્તમ કાર્યો કર્યા છે। એમને આજના પ્રસંગે હું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું। તમારી સાથે એમના કાર્યકાળ સમય પર કોઈ યાદગાર પળે? મને ગુજરાત વિધાનસભામાં 4 ટર્મ ધારાસભ્ય તરીકે રહેવાની તક મળી। એમાં યોગેશભાઈ પણ અમારી સાથે ધારાસભ્ય તરીકે હતા। રાજ્યના કેબિનેટમાં યોગેશભાઈ સાથે મંત્રી તરીકે પણ કામ કરવાની તક મળી। પણ એટલું હું આજે ચોક્કસ યાદ કરીશ કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ ગુજરાત વિધાનસભામાં જ્યારે એ ધારાસભ્ય તરીકે સ્પીકર સમક્ષ આંગળી ઊંચી કરીને પ્રશ્નની રજૂઆત કરવા જ્યારે ઊભા થાય ત્યારે બધા એક અવાજે એમને સાંભળતા હતા કે હવે યોગેશભાઈ ઊભા થયા છે એટલે પ્રજાના સાચા પ્રશ્નોની અસરકારકતાથી વાચા મળશે, આવું એમનું એક આગવું વ્યક્તિત્વ હતું। એ લીડરતાથી અને સ્પષ્ટ વક્તાના આધાર ઉપર પ્રશ્નોની રજૂઆત। આજે વડોદરાએ એક સાચા જનસેવક ગુમાવ્યા છે અને જે પ્રકારે યોગેશ કાકા એ અક્રોસ ધ પાર્ટી લાઈન તમામ લોકોના ચહિતા હતા। લોકોના હિતની જ્યારે વાત હોય ત્યારે હંમેશા બેબાકીથી પોતાની વાત સરકાર હોય કે પાર્ટી હોય એમની સાથે મૂકતા હતા। અને એક રાજકીય પ્રતિનિધિ તરીકે યુવા વયે જ્યારે મને તક મળી છે ત્યારે એમની પાસેથી મને પણ ઘણું શીખવા મળ્યું હતું। ત્યારે આજે અમે સૌ અને સાથે સમગ્ર વડોદરા શોકાતુર થઈ અને એમને વિદાય જ્યારે આપી રહ્યા છે ત્યારે હું એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળેનાથ એમને શરણ આપે અને તેઓ ખૂબ સારી રીતે હવે ભોળેની શરણમાં રહે અને જે પ્રકારે એમણે શિવજી કી સવારીના માધ્યમથી વડોદરાની અંદર નવી સંસ્કૃતિનું જ્યારે એક ભેટ આપી છે, આ સંસ્કૃતિ પણ અજર અમર રહી અને વડોદરા સમગ્ર નગરજનો એને ઉજવે, બસ આટલી જ પ્રાર્થનાથી। આદરણીય યોગેશ કાકા સાથે મારી ચૂંટણીના સમયે ઘણું બધું નજીકથી રહેવાનું થયું, ઘણું બધું શીખવા પણ મને મળ્યું અને ક્યારેક યોગેશ કાકા મને હંમેશા એવી ટકોર કરતા, માની લો કે એક હું તમને ઘટના કહું તો હું ને યોગેશ કાકા સાથે પેરણીમાં હતા
એમણે મને કહ્યું કે ભાઈ આ ખેસ મારે નહીં, તું ઉમેદવાર છે, તારે પહેરવો જોઈએ. અને અમુક મીડિયામાં એવી વાત આવી કે યોગેશ કાકાએ ખેસ પહેરવાનો ઇનકાર કર્યો. ત્યારે હું યોગેશ કાકાને કંઈ કહું એ પહેલાં યોગેશ કાકાનો મને ફોન આવ્યો કે આ તો શરૂઆત છે, હજુ આવા ઘણી સ્ટોરીઓ બનશે, તું તારા કામમાં ધ્યાન આપજે. અને એ બાદ જ્યારે મીડિયાની સમક્ષ એમણે જ્યારે હિંમત આપવાનો મને પ્રયત્ન કર્યો હતો, ત્યારે મને એક ખૂબ જ એક વડીલનું પોતિકાપણું મને લાગ્યું હતું. અને એમનું માર્ગદર્શન એ હંમેશા મારી સાથે રહ્યું છે અને આજીવન એમના આશીર્વાદ રહેશે એવી મને ખાતરી છે.